ગોગડી બટા, આજ તો ભીંડાનું શાક બનાવવાનું લાગે છે. હા પપ્પા, તમને બહુ ભાવે છે ને એટલે મેં કીધું આજ ભીંડાનું શાક બનાવી નાખી. હારું હારું લે દીકરા, ભીંડાનું શાક તો મને બહુ ભાવે છે. પણ દીકરા, તું વહી જાય પછી મને આ મારા ભાવતા શાક કોણ બનાવીને દે? કેમ, તમારા ભાવતા શાક હું નથી બનાવી દેતી? તું બનાવી જ દેશો, હું ના નથી પાડતો, પણ આ અત્યારની છોકરીઓ બનાવે ને અને તું બનાય એમાં સ્વાદમાં બહુ ફેર પડી જાય. હું લગ્ન થઈને આવી ત્યારથી અત્યાર લગી હું જ તમને શાક બનાવીને દેતી, તો 2 વર્ષથી આ ગોગડી બનાવીને દેશે ત્યાં? એવી વાત નથી, પણ આ ગોગડી શાક બનાવે ને એ બહુ સારું સ્વાદિષ્ટ હોય, એટલે થોડુંક વધારે ભાવે. પપ્પા તમે ઈ વાત જાઓ છો, પણ તમે એમ કેમ કીધું કે તું વહી જાય પછી મને કોણ શાક બનાવીને દે? મારે ક્યાં જવાનું છે? અરે બટા, હવે તારી ઉંમર થઈ ગઈ છે, હવે લગ્ન નહીં કરવા પડે તારા? એમાં એવું છે, ગામડેથી મારો દોસ્તાર છે ને વીરો, એનો ફોન આવ્યો તો. છોકરો બહુ સારો છે, એના હાડુભાઈનો છોકરો. તો મેં કીધું વાત અકાઈ એમ. પપ્પા એ તમે લગ્ન બગનની વાત જાઓ છો, મારે હજી લગ્ન નથી કરવા. અરે દીકરા, એમ થોડું હાલે, તારી ઉંમર પૂરી થઈ ગઈ છે, હવે લગ્ન અમે ન કરી દઈએ તો સમાજ અમને મેણા મારે કે છોકરી ઉંમર લાયક છે ને લગ્ન નથી કરી દેતા. અને દીકરા, તને લગ્ન કરવામાં વાંધો શું છે? પપ્પા મને કાંઈ વાંધો નથી, હું વહી જાય પછી આ ઘરના કામ કોણ કરશે? મારી મમ્મી થી થાય છે, પગ દુખે, કમર દુખે, હસુડો એને કામ નથી થતું. આ રસોઈ બનાવી, ઘર સફાઈ કરવું, હું વહી જાય પછી? બટા, એની ઉપાધિ તું કરમાં. તારા લગ્ન થઈ ગયા પછી 2 થી 3 વર્ષ ત્યાં આપણે ભાઈનું જોણ તો કરવું જ જોઈએ. એના લગ્ન થઈ જાય ઓ વાય છે, પછી ઓ ઘરનું કામ કરશે. પણ 3 વર્ષ કામ કોણ કરશે? તમને કહું છું ખરી, મારી મમ્મી થી કામ થાય છે, એટલે તમે છે ને હગાઈ બગાઈની લગ્ન બગનની વાત રહેવા દો. અને મારા કદાચ 3 વર્ષ મોડા લગ્ન કરશો તો હું કઈ ગૌઠી નહીં થઈ જાય. હજી ક્યાં મારી એટલી બધી ઉંમર વહી ગઈ છે? બટા, 21મું વર્ષ તો તારું હાલે છે. આપણે જોણ બહાર પાડીશું, જોતા જોતા વરસ દી વહી જાય તો પછી 22 વર્ષની થા, પછી તો લગ્ન કરી દેવા પડે ને મારે. એવું પણ કીધું લગ્ન કરી દેવા પડે એમ? 2 વર્ષ પછી તમે જોણ ચાલુ કરજો. વરદીમાં મારું જોણ થઈ જાય ને હગાઈ થઈ જાય, હું હાયરે જાવ એટલે વાય સીધું તમે ભાઈનું જોણ ચાલુ કરી દેજો. ભાઈના લગ્ન થઈ જાય એટલે કામની તો ઉપાધિ વહી જાય. અરે દીકરા, કામની ઉપાધિ કરીમાં હું 2 વર્ષથી આજ કામ નથી કરતી, પેલાય કામ કરતી, અને ધીમે ધીમે થાય અને તું હાયરે વહી જા પછી અમે 3 જણા ભાઈ ને અમે 2, કેટલું ક્યાં કામ હોય? એમ તાર પપ્પાએ મને મદદ કરાવે ને ભાઈએ કામમાં મદદ કરાવે, એટલે ખોટી કામની ઉપાધિ કરીમાં તું. હા બટા, તાર મમ્મીની વાત સાચી છે. ઘરનું કામ મારાથી નહીં એટલું થાય તો હું કરવા લગવી, એટલે તું ખોટી કામની ઉપાધિ તું કરીમાં. અને છે ને તારા બાયોડેટા તું બનાવી નાખ. એ બાયોડેટા હું ગામડે મોકલી દઉં ને, જો છોકરો સારો હોય તો આપણે જોણ આગળ વધારીએ. પપ્પા મેં તમને કીધું ને, તમે મારી વાહે હું પડી ગયા છો? મારે હગાઈ અત્યારે નથી કરવી એટલે નથી જ કરવી. અરે બટા, મારી વાત તો સાંભળ. છોકરો બહુ સારો છે, એકનો એક છોકરો છે, ગામડે 20 વીઘા જમીન છે, અને અહીંયા નોકરી કરે છે, 80,000 તો પગાર છે બટા. ઘરનો બંગલો છે, બંગલો. બંગલો જે હોય, અને મેં તમને કીધું ને ગમે એવો છોકરો હોય, મારે જોણ નથી કરવું એટલે નથી કરવું. બટા, આ સમાજની તને નો ખબર હોય, જેમ તું મોટી થતી જા ને એમ સમાજ વાતું કરે જાય. અને બીજું, અત્યારે જો એને હું જોણની ના પાડી દઉં તો પછી છે ને કોઈ આપણી સામું ન જોવે, કોઈ છોકરાના જોણ લઈને ન આવે. આપણે જોણ કરી લઈ, તને ગમે તો આગળ વધશું. જો હું એને અત્યારે ના પાડે તો એને ખોટું લાગી જાય. પપ્પા એમાં ખોટું લાગવાની ક્યાં વાત જ રહી? એને કહી દેવાનું કે અમારે 2 વર્ષ ખમવું છે. એવું નથી બટા, તું કેટલા વર્ષની થઈ ને એ એને ખબર જ છે, એટલે તો એને ફોન કર્યો હતો કે તારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે તો જોણ કરીએ એમ. ઠેકાણું બહુ સારું છે બટા, આ સામે આલીને ઠેકાણું આવ્યું ગણાય. જો અત્યારે ના પાડી દેવી ને તો પછી આવું ઠેકાણું મળે ન મળે કેમ ખબર? એ બધી વાત જવા દો, એવું કાઈ ન હોય. કદાચ 2 વર્ષ પછી આપણે જોણ બહાર પાડીએ અને આનાથી ને સારું ઠેકાણું આવે, એ તમને મને થોડી ખબર છે? અરે દીકરા, તું કેમ કોઈ વાતમાં સમજતી નથી? બટા, તાર પપ્પાની વાત હાચી છે, તું એની વાત માની લે. પછી ઉંમર સાંડી જાય ને તો ઠેકાણા એવા ન મળે, છોકરાય હારા ન મળે. અને આ હગાઈ થાય કદાચ જે વાત આવી છે એની, તો આપણે ઠેરાવ રાખશું કે ભાઈ વરદી લગી એમ લગ્ન નહીં કરીએ, બસ. મમ્મી, અત્યારનો સમય તમે જોયો ને, હગાઈ થયા પછી કોઈ વાત નથી જોતું. પરબારા જેમ કે જો અમને લગ્નની તારીખ, જો અમને લગ્નની તારીખ, પછી આપણે કઈ કહેવાય નહીં. એવું નથી બટા, આજે વાત અકાવનારો છે ને એ મારો પાકો દોસ્તાર છે. હું એને કહું ને એમ જ કરશે. અને છોકરો એના હગા હાટુભાઈનો છે, એટલે આપણે કેવું ને તો વરદી નહીં 1.5 વર્ષ ખમી જાય.
પપ્પા એ મારે કાંઈ નથી સાંભળવું, મારે હગાઈ નથી કરવી એટલે નથી કરવી. આ હગાઈની વાત જવા દો, બીજી વાત કરો. અરે ગોગડી દીકરા, ખોટી જીદ કરીમાં તું જીદ છોડી દે, હગાઈ કરી નાખી. તમારા વાત બંધ કરવી છે, નકર હું અહીંથી વહી જાઉં. જય શ્રી કૃષ્ણ કાકા કાકી ને. લે જીગુ, આય વાય, હારું થયું લે આવી તે. કેમ કઈ કામ હતું મારું? હા બેટા, જોને આ ગોગડીને ક્યારના સમજાય છે કે એક ઠેકાણું સારું આવ્યું છે, આપણે જોઈ લઈને હગાઈ કરી નાખ. પણ એ વાત માનતી જ નથી. એ એમ કહે છે મારે હગાઈ નથી કરવી. હવે એની ઉંમર થઈ ગઈ છે, 21 વર્ષ તો હાલે છે, તો પછી ટાઈમે આપણે જોણ બહાર પાડ્યું હોય, નક્કી થાય ટાઈમે લગ્ન કરી દેવા પડે કે નહીં? એ અમારી ફરજમાં આવે કે નહીં? તું જ હવે સમજાયા તારી બેનપણીને, અમારું તો કાંઈ નથી સમજતી. પણ કાકા એને વાંધો હું છે એ તમે પૂછ્યું? બટા એને બીજો કાંઈ વાંધો નથી, પણ એ પૌણીને વહી જાય તો કે આ તમારા ઘરનું કામ કોણ કરશે? એની ઉપાધિ લઈને બેઠી છે, એટલે એને હગાઈ નથી કરવી. હવે તું જ સમજાય, તારી બેનપણી છે. બટા તારા લગ્ન થયા જીગર રે, તારું કેટલામું વરસ હાલતું તું? બધાય માવતરને એની દીકરી હોય, ઉંમર લાયક થાય તો ઉપાધિ થાય કે નહીં, કે ટાઈમે એના લગ્ન થઈ જાય, સારું ઠેકાણું મળી જાય તો એના માવતરને નિરાશ થઈ જાય. એ તું તારી બેનપણીને સમજાય, અમારાથી તો નથી સમજતી. તમે બે બેનપણીઓ વાતું કરો અને ગોગડીને થોડીક સમજાય તું કે અમે છે ને મંદિરે જઈએ. હું છે બોલ તારે, કેમ હગાઈની ના પાડશો? મારા મમ્મી પપ્પા તો કયું ના માથું ખાતા હતા, અધૂરી હતી તોય આવી ગઈ મારું માથું ખાવા. તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, મારે હગાઈ નથી કરવાની, નથી કરવાની, નથી જ કરવાની. એટલે તું ખોટી મગજમારી મારી હારે નહીં કર. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? દોસ્તો, આપણે ગોગડીની હગાઈ કરાવવાની છે, કરાવવાની છે ને કરાવવાની જ છે. તો આ વિડીયોનો પહેલો ભાગ હતો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને બધા લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. મળીએ હવે આ જ વિડીયોના બીજા ભાગમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા, ગોગડીની હગાઈ કરાવવાની છે, તમારા ધ્યાનમાં છે, છોકરો સારો હોય તો કહેજો પ્લીઝ. આવજો બધા.